જય માન દાદા, જય વેલનાથ, જય કોળી સમાજ. ખૂબ જ અગત્યની જાહેરાત. તો તમામ ભાઈઓને નમ્ર વિનંતી કે બને એટલો વિડીયો આગળ શેર કરો. ટૂંક જ સમયની અંદર બગદાણા મુકામે મહાસંમેલન યોજવામાં આવશે. એ બધું હવે તમારું બહાર આવશે. તો ફરી એકવાર ભાવનગર જેવી મહાસભાનું આયોજન એટલે કે સંમેલન થવા જઈ રહ્યું છે. કેમ કે મિત્રો પિન્ટુભાઈ કોળીએ અત્યારે ફરી એકવાર બગદાણા વિવાદની શરૂઆત કરી છે. અને મિત્રો જે માયાભાઈ આહિરના દીકરા એટલે કે ભરતભાઈ ભમ્મર, ભરતભાઈ આહિરે જે પિન્ટુભાઈ કોળી ઉપર જે કેસ નોંધાવ્યો હતો સાયબર ક્રાઇમની અંદર જઈને, તો મિત્રો ઘણા બધા લોકો કહેતા હતા કે બગદાણા વિવાદનો અંત આવ્યો છે. પણ મિત્રો ખરેખર જોવા જઈએ તો બગદાણા વિવાદનો અંત નથી આવ્યો, કેમ કે બગદાણા વિવાદની શરૂઆત થઈ છે. મિત્રો જયરાજભાઈ આહિર અને નવનીતભાઈ જેમની બગદાણા વિવાદ ચાલતો હતો, તે બગદાણા વિવાદનો મિત્રો ઘણો બધો સમય થઈ ગયો છે, ન્યાય પણ મળી ગયો છે. પણ મિત્રો અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને પિન્ટુભાઈ કોળી અને માયાભાઈ આહિરના દીકરા એટલે કે ભરતભાઈ આહિર જે અત્યારે સામે આવી ગયા છે. અને મિત્રો સોશિયલ મીડિયામાં 2-3 દિવસથી તમે જોઈ શકો છો ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં પિન્ટુભાઈનું પણ અલગ નિવેદન હોય છે અને જે ભરતભાઈ છે જે માયાભાઈ આહિરના દીકરા તેમનું પણ તમે નિવેદન સાંભળ્યું છે. પણ મિત્રો અત્યારે ફરી એકવાર ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. જેવી જ રીતે નવનીતભાઈને ન્યાય અપાવવા માટે જે સંમેલન કરવામાં આવ્યું હતું, એવી જ રીતે ફરી એકવાર પિન્ટુભાઈ કોળી બગદાણાની અંદર સંમેલન કરવાની વાત કરી રહ્યા છે. હા મિત્રો, તો ફરી એકવાર જે તેમને ભાવનગરની અંદર સંમેલન યોજવામાં આવ્યું હતું આભાર વિધિનું, પિન્ટુભાઈ કોળી અને જે નવનીતભાઈ હતા તે મિત્રો સંમેલનની અંદર જે ખુલાસા થયા હતા ને, જે ભાઈ બોલ્યા હતા ને જમીન મામલે, એ જમીન મામલે ફરી એકવાર બગદાણાની અંદર જ કે સંમેલન કરવાની વાત કરી રહ્યા છે પિન્ટુભાઈ કોળી. કેમ કે મિત્રો ત્યારે પણ સંમેલન થયું હતું અને ફરી એકવાર સંમેલન થશે, જેમાં મિત્રો માયાભાઈ આહિર, ખાસ કરીને માયાભાઈ આહિર અને તેમના બંને દીકરાઓ ઉપર જ આ સંમેલન થઈ રહ્યું છે. કેમ કે મિત્રો બગદાણાનો વિવાદ તો પતી ગયો, પણ ફરી એકવાર એનો બગદાણા વિવાદની શરૂઆત કરી. અને મિત્રો અત્યારે પિન્ટુભાઈ કોળી જે બોલી રહ્યા છે, જે સંમેલન કરવાની વાત કરી રહ્યા છે, જે અત્યારે વિડીયો બહુ જ વાયરલ થયો છે. તો અત્યારે હું તમને વિડીયો બતાવું, તમે વિડીયો જુઓ. બાકી આ વિશે તમે શું કહેવા માગો છો? કેમ કે મિત્રો માયાભાઈ આહિર તો ચૂપ હતા, અત્યારે પણ ચૂપ છે. બાકી અત્યારે ઘણા બધા તમે વિડીયો જોયા હશે. અને મિત્રો ખરેખર બગદાણામાં જે મેટર ચાલતી હતી, જે વિવાદ ચાલતો હતો, તેમાં મિત્રો ખરેખર ભાવનગરની અંદર જે સંમેલન કર્યું હતું ને એવું જ સંમેલન અત્યારે બગદાણાની અંદર થવાનું જઈ રહ્યું છે, એવું પિન્ટુભાઈ કોળી કહી રહ્યા છે. કેમ કે મિત્રો બગદાણાની અંદર જ કેમ, આ પણ ઘણા બધા સવાલ હશે. પણ મિત્રો બગદાણાની અંદર એ માટે કેમ કે જે માયાભાઈ આહિરના બંને દીકરાઓ જેમને કોઈ જમીન મામલે ત્યાં સંમેલન થવાનું છે, જે અત્યારે પિન્ટુભાઈ કોળી બોલી રહ્યા છે. અને મિત્રો એવું પણ કહેવામાં આવે છે કે આ સંમેલન થયા બાદ ફરી એકવાર બગદાણાનો વિવાદ હતો એ ફરીવાર ઉગ્ર બનવા જઈ રહ્યો છે. તો મિત્રો અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે, જે ઘણા બધા તમે જોયા હશે, પણ અત્યારે પિન્ટુભાઈ કોળી શું બોલી રહ્યા છે વિડીયો જુઓ અને આ વિશે તમે શું કહેવા માગો છો કમેન્ટ કરજો. બાકી ચેનલ પર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ફેસબુકમાં જોતા હોય તો પેજને ફોલો કરજો. અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યો તો વિડીયો જુઓ. વિસ્તારની અંદર અમુક અસામાજિક તત્વો અને દ્વારા ખોટા દસ્તાવેજ કરી લીધી હશે, તથા ખોટી રીતે કોઈ પણ જગ્યાની અંદર પવનચક્કી નાખી હશે ને, એના વિરોધમાં ટૂંક જ સમયની અંદર બગદાણા મુકામે મહાસંમેલન થશે.